હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ. નવા બ્લોગમાં આપનું સ્વાગત છે. આજે આપણે વિઝિટ કરવાના છે ભવનાથ મંદિર અને સુનસર ધોધ. તો એ છે અરવલ્લી જિલ્લામાં આવેલી છે. તો ચલો. ઈડર એટલે માઉન્ટેન સિટી. થોડો ઘણો તમને બી નજારો બતાવી દો ઈડરનો. જોવો નજારો ઈડર માઉન્ટેનનો કેટલો મસ્ત છે. ઈડર પર ટૂંક સમયમાં આપણે પણ અહીંયા વિઝિટ કરીશું અને વ્લોગ ઉતારીશું. ના બે રોડ પડે છે, એક ખેડબ્રહ્મા બાજુ જાય અને આ જે રોડ જાય છે ને એ આપણો પિલોડા બાજુ જશે. આપણી જગ્યાએ લઈ જશે, જે કે સુનસર છે. આપણે જવાનું છે ભવનાથ મંદિર, એ જગ્યાએ આપણે લઈ જશે. તો આ રોડે જ આપણે ચાલી જશું. જો કેટલી પબ્લિક છે અંબાજી ચાલવાવાળી, બહુ જ પબ્લિક ચાલે છે. જો मला सगळं બહુ બધી પબ્લિક ચાલતી જાય છે. જો કેટલી પબ્લિક ચાલે છે. ભિલોડા સિટીમાં આવી ગયા છે હવે. જો થોડો ઘણો તો એનો બી નજારો દેખાડી દઉં તમને ભિલોડાનો. આ ભિલોડાનું બસ સ્ટેન્ડ છે, અહીંયાથી જવાય છે. બહુ જ ભૂખ લાગી હતી તો એ ભિલોડામાં કચોરી બહુ પ્રખ્યાત છે, તો ખાઈ લઈએ. જોઈને તો લાગે છે મસ્ત ટેસ્ટ હશે. ચલો ખાઈ લઈએ. આ ભિલોડાનું સબ્જી માર્કેટ છે. જો સુનસરનું બોર્ડ દેખાય છે. આપણે ડાબી સાઈડ જવાનું તો સાવન જવા દે. ઓ બાપરે, નજારો જુઓ ભાઈ, શું નજારો છે. વાહ વાહ. જ્યારે કહેવાય છે કે બે વરસાદ બહુ પડે ને ત્યાંના આજુબાજુ જે નદી છે ને એ રોડ ઉપર પાણી આવી જાય સાવા ટાઈમ, જ્યારે વરસાદ બહુ પડતો હોય ત્યારે. અત્યારે થોડો ઘણો ઓછો છે એટલે પાણી તો બી ટચ છે, અડીને જ છે. જો પાણી નજારો જો ભાઈ, શું પાણી છે. વાહ. લોકેશન જો, વ્યૂ જો કેટલો મસ્ત લાગે છે. સુપર યાર. જુઓ જુઓ. કચ્છમાં છે ને રોડ ટુ હેવન, એના જેવું જ છે સીન. અહીંયા જો સેમ ટુ સેમ કોપી છે અહીંયા. ઓ બાપરે, પાણી તો જો ભાઈ ખચ્ચોખચ ભરાયેલું છે. જો નજારો જુઓ ખાલી. વાવ, શું પાણી છે. બ્લુ પાણી. સીન જો કેટલું મસ્ત સીન છે. જો હાય હાય. ચલો મંદિરે દર્શન કરી લઈએ. અહીંયા ભુવનેશ્વર મહાદેવનો આખો પરિચય લખેલો છે. જો મંદિર, એ આપણે દર્શન કરી લઈએ. આ સૂર્યનારાયણનું મંદિર છે. જય સૂર્યનારાયણ. ઓમ નમો શિવાય.
દાદા. જો અહીંયાથી કેટલું મસ્ત પાણી દેખાય જો. પાણી ચલો ફાઇનલી આવી ગયા છે સુનસરમાં. હવે અહીંયાથી જવાનું છે આપણે અંદર જ. હવે સામે દેખાય ને ત્યાં જ જવાનું છે આપણે હવે. ચલો. સુનસર એટલે વોટરફોલ્સ આપણા અરવલ્લીમાં આવેલું છે અને આકર્ષક ક્ષેત્ર બની છે. અહીંયા દૂર દૂરથી પબ્લિક જોવા માટે આવે છે અને એન્જોય બી કરે છે. અહીંયા બહુ મસ્ત જગ્યા છે. તમે બી આવી શકો છો અને વિઝિટ બી કરી શકો છો. બાહુબલી મૂવીમાં જે સીન છે ને એના જેવો સીન લાગે છે ને અહીંયા. જો સાવન જોરદાર. सुनसर आया था देखो. अच्छा ठीक है. वाह तू पानी का भाई. अच्छा है भाई. पानी वाटर प्रूफ. લોકેશન બહુ મસ્ત હતું એટલે ફોટા પાડી દીધા બે ત્રણ. જો ફોટા પાડીને હવે નીકળી ગયા ઘરે જવા માટે. સાવનભાઈને ફરીથી ભૂખ લાગી છે એટલે પકોડી ખાવા ઊભા છીએ. અને પાછું બટાકાવાળો રકડો જોઈએ એટલે આખી જો બનાવે. જો છોલે છે બટાકા છોલીને આપે છે અમને. પકોડી બનાવશે હવે. આ જો બનાવી દીધા છે હવે ખાઈએ. વાહ સાવનભાઈ ખાઈ છે જુઓ. હા કેવી છે સાવન? ઓહો મારે ટેસ્ટ કરવો પડે. જો મારે ખાવી તો પડશે જ. હા હા સારી છો. તમારે હિંમતનગરથી આવવું હોય સુનસર તો આ રોડ છે જે પોશીના આવે. પોશીનાની અંદર જે રોડ જાય છે ને ત્યાંથી તમે અંદર જાઓ તો સીધા સુનસર પહોંચી જશો. મારું સારું જબરું કર્યું સાવન તો. કૂતરોને બિસ્કિટ ખવડાવી દીધી. હો જબરું હો સાવન. ના થાય સાવન. પછી અમારી ગાડી નીકળી જઈ ઘેર જવા માટે. ચલો હેડો તને અમે ઘેર જતા રહીએ. ફાઇનલી હિંમતનગર આવી ગયા છે અમે. જો હવે થોડી ચા પી લઈએ રજવાડીની. ચલો ચા પી લઈએ જઈએ ને. ચલો ભૂખ લાગી ગઈ છે. ચાને ચુસ્કી મારી લઈએ.
ચલો ચા પીવી તો આવી જો રજવાડીની જો અમદાવાદમાં રિવરફ્રન્ટ છે ને એવો હિંમતનગરમાં બી મિની રિવરફ્રન્ટ છે ત્યાં સામે છે ને હા અમારી ગાડીને થોડો આરામ આપ્યો છે હવે ગાડી બ્રિજ ઉપરથી જ જવાની હિંમતનગરનો બ્રિજ છે જો વરાંક જો વરાંક કેટલા વરાંક છે જો ડેન્જર વરાંક છે ભાઈ ટ્રાફિક તો જો હિંમતનગરમાં શું ટ્રાફિક પબ્લિક બહુ હેરાન થાય છે આ રોડનું કંઈ નિકાલ કરાવો યાર કરો એ કંઈક નિકાલ બહુ ટ્રાફિક થાય છે અહીંયા રોડની હાલત તો જો ભાઈ કેટલું ખરાબ છે હા ગાડી ચાકી જો કેવી થાય ये साला कर क्या रहे हैं यहाँ पे अबे घर जा रहे हैं हम અમે અહીંયા પ્રાતિજ ઊભા છે આ પ્રાતિજવાળું જે બ્રિજ છે ને આખું બંધ છે ખબર નહીં પ્રોબ્લેમ શું છે પણ અહીંયા બહુ જ ભીડ થાય છે અહીંયા ગાડીઓની ઘરે જવા નીકળે છે ચેકપોસ્ટ સુધી આવી ગયા છે सारे जहाँ से अच्छा हिंदुस्तान हमारा ફાઇનલી ઘરે આવી ગયા છે અમે બહુ જ થાક લાગ્યો છે વિડીયો ગમે તો લાઈક કરો સબસ્ક્રાઈબ કરો ચલો બાય